જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 139. હે માનવ, આ મૃત્યુ લોકની રચનામાં સફળતા મેળવવી એટલે મનુષ્ય દેહ. જુઓ, પરમાત્માના જ્ઞાનીઓએ સ્ત્રી કે પુરુષ નથી કીધું, કારણ કે જે નર નારી બોલ્યા પણ તે શબ્દ ત્રિલોકીની રચના પછીનો છે. એટલે 5 તત્વનો દેહ એટલે માનવ દેહ. તો માનવ દેહથી જ નામ રચનાનો ઉકેલ પામી શકાય છે. અને તે નામીમાંથી જ નામનું પ્રાગટ્ય છે. અને તેને તેવું પણ કહેવાય છે કે શબ્દ છે શબ્દ ભયા. એટલે શબ્દ એટલે પરમાત્મા અને નામી એટલે પરમાત્મા. તો આ ભાષાના શબ્દો છે, પણ વસ્તુ એક જ. તો વસ્તુ એટલે ચિહ્ન. તો ચિહ્ન છે તેને નિરાકાર પરમાત્માના અનુભવ્યો કહે છે. તો હવે દુનિયાનો જીવ આકારમાંથી બહાર નહીં નીકળે તો તેને સાચી ભક્તિ કેમ કહેવી? જો આ દેહમાં આત્મા નિરાકાર હોય તો તે પરમાત્માનું પ્રતિબિંબ આત્મા હોય તો પરમાત્મા પણ નિરાકાર જ હોય ને. તો આકાર તો ઉત્પત્તિ ગણાય ને. તો માનવને નિરાકારની ભક્તિને નિજ આત્મકલ્યાણની ભક્તિ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ આ મૃત્યુ લોકના માનવને કહે છે. આ મૃત્યુ લોકનો માનવી ભૂલો પડ્યો છે. આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. કારણ કે જે દેહધારી અવતારીના ધર્મોવાળાએ નિજ ધર્મ ભૂલવાડી દીધો છે. પ્રથમ તો મન જ આકારીનું છે અને તે મનને જ નથી ઓળખાણ આકારીની કે નથી ઓળખાણ નિરાકારની. તો પણ જગતનો જીવ મનના મતા ઉપર ચાલે છે. તો આત્મા પરમાત્માનું સ્વરૂપ છે અને મન તે આકારીની ધારા છે. તો તે બંને તત્વ છે અને આ બંને બહારથી આ માનવ દેહમાં આવેલ જ ગણાય ને. તો હે માનવ, તો આવેલા તત્વોને આપણે સીધા દેહમાં ગોતવા જવાય કે આવેલ તત્વના પહેલા ઠેકાણા જોવા પડે? અને જો આપણે આવેલને સીધા ગોતવા જઈએ તો ક્યારેય માનવની ભ્રમણા જાય નહીં. એટલે બંને તત્વ આવ્યા ક્યાંથી તે જગ્યાઓ આપણે નજરે નિરખેલ હોય તો પછી પિંડ પરખવા જવાય તો આપણી ભ્રમણા જાય. તો આ વાત મૂળની વાત છે. તો મૂળે નિરાકારનો આત્મા અને આકારનું મન. તો આ મૂળને જોઈને જાણવાનું છે. તો આજે મૂળના દર્શન કરાવે તેને સદગુરુ કહેવાય. તો હે માનવ, આપણે અત્યારે ક્યાં મંથનમાં છીએ તે ખુદ વિચારો. એટલે પરમાત્માના જ્ઞાનીઓ તેવું પણ કહે છે, તારા વધેલા દિવસોમાં હે જીવ, તું તને મૂળને બતાવનારના ચરણોમાં મન મૂકી દેજે. તો તારે જન્મ મરણમાં નહીં જવું પડે. કારણ કે મૂળ જોયું એટલે જીવ મૂળના રસ્તે ચડ્યો ગણાય. અને રસ્તે ચડ્યા પછી ખરાખરીના ખેલમાં રસ્તે ચડવાનું છે. તો હે માનવ વિચારો, મૂળની વાત કરનાર કેટલા સદગુરુ હશે અને મૂળને બતાવનાર સદગુરુ કેટલા હશે અને મૂળના રસ્તે ચડાવનાર સદગુરુ કેટલા હશે? તો તે બધા સવાલનો જવાબ તો ખુદને જ સમજવો પડશે ને. તો મૂળને ભૂલવાડીને ખોટા રસ્તે લઈ જનાર કેટલા તે પણ મનન ખુદ જ કરવું પડશે ને. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ખુદનો વિચાર ખુદ કરો. બાકી આ સંસારમાં તારો સગો કોઈ નથી. બધા જ પોતપોતાના સ્વાર્થના સગા છે. બિનસ્વાર્થી તેને જ કહેવાય છે કે જે તમારી પ્રકૃતિના ઘા મારે છે અને નિજ આત્મકલ્યાણી હોય તે જ જીવનો સાચો સગો ગણાય છે. મનન કરો. રામ ભરોસે. તો હવે અમારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે એમની વાણીનું વિવરણ કરીએ. તો આ વાણીમાં સખી સુરતાને કહે છે કે હે સખી, જે નિર્ગુણ પરમાત્મા છે એમને હરો. નિર્ગુણને હર્યા વિના ત્રિગુણના તાપ નહીં છૂટે અને 84ની ખાણી પણ ઊભી ને ઊભી. એટલે નિર્ગુણને ભજવાથી એ બધું મટી જશે જે સદા નિરોગી છે. અને મહા અજ્ઞાન રોગ અને 84 રહે છે તો તે અનાદિ બધાથી પર છે. તો નિર્ગુણ અનાદિને ભજ્યા વિના અંત નથી આવતા. એમ અમે અમારા સદગુરુ પાસેથી સત્ય જાણ્યું છે. હે સખી, આપણે 1,84,થી ભટકતા ફરીએ છીએ તો હવે ભટકતા ભટકતા નિર્ગુણને મળવાનો માર્ગ સદગુરુ વિના કેમ મળે? તો હે સખી, હાલ આપણને નિર્ગુણને ભજાવનારા સદગુરુ મળ્યા છે તો આપણને પણ મનુષ્ય દેહ પણ મુક્તિ માર્ગ પર ચાલવા માટે મળ્યો છે. તો આવો અવસર ચૂકાય
નહીં. આ સંસાર ભવસાગરમાં માયા છુપાયેલી છે, જેથી એમના માયાવી રૂપથી જીવને ભરમાવે છે અને જીવને સત્યની ખબર ન હોવાથી માયાજાળમાં ફસાઈ જાય છે. એવી એમની માયાવી નજરથી વીજળી ચમકાવે ને કે એવા છીન ભીન કરી નાખે ને કે ન પૂછો વાત. એટલે હે સુરતા, ઝટપટ નિર્ગુણને હર, જરા પણ દેર નહીં કર. હવે એકદમનું જીવવું બાકી છે, તો હે અભાગી હવે જાગ, નહીં તો ફરીને તારો નાશ થશે અને ફરી જન્મ લઈને આવવું પડશે. જે અધમ ઉદાહરણ સદગુરુ આપણને પલમાં તારે, તો એવા ગુરુની ગમથી ચાલો. અને હા, ગુરુચરણોમાં નિષ્કામે પગ રાખજે. કોઈ પણ આશા નહીં કરવી, સદા નિરાશાવાળી મતિ જ રાખવી. તો સુરતા કહે છે કે હે સદગુરુ, હે કૃપાનિધાન, હવે હું સદા આપના શરણે જ રહીને આપનું જ ધ્યાન ધરીશ. મારી નાવડી ભવસાગર વચ્ચે પડી છે, તો પાર ઉતારો. હું આપના ચરણોમાં તન મન ધન અને શીશ પણ ધરી દઉં, પણ મારા ત્રિવિધના તાપ મટાડો. દયા કરીને અભયદાન આપો, મને આ ભવજાળથી તારો. હું અતિ દીન દુખિયારી, જ્યારથી તમારી નિજ શબ્દ સાંભળ્યા તમારા નિજ શબ્દ સાંભળ્યા અને નજરે નિરખ્યા, ત્યારે નજર ભરી નિરખતા ત્રિવિધના તાપ ટળી ગયા. બધા જ તાપ સંતાપ મટી ગયા અને મને નિર્ગુણ દેખાયા, જે સકળ સૃષ્ટિમાં પૂર્ણ ભરેલા, જેના કોઈ માપ નથી, એવા અમાપ અથાગ નિર્ગુણ સ્વરૂપ સદગુરુ પ્રવીણરામ નિર્ગુણ સમાન જલ ઝુકતા ભરેલા, એટલે પૂર્ણ જ્ઞાનથી છલોછલ ભરેલા, જેમના જ્ઞાન દાસલાલ એ પરમહંસ મોતી ચૂકતા, જેથી જીવન મુક્ત થયા. જય સદગુરુદેવ. હે સખી રે નિર્ગુણ ગુરુ હરો રે, હર્યા વિના ત્રિગુણ નાઈ છૂટે રે, રેસે રે 84 નો ફેરો રે. હે મોહાય જ્ઞાન રોગ યનાદી રે, 84 ની ખાણી રે, જન્મ મરણ નો અંત નો આવે રે. અમે જાણી રે સખી રે, હે નિર્ગુણ ગુરુ હરો રે. 184 ભટકતા ભટકતા, હવે કેમ માર્ગ મોડે રે, મુક્તિ દ્વાર ચડ્યો મનુષ્ય દેહ રે. અવસર આવ્યો રે સખી રે, હે નિર્ગુણ ગુરુ હરો રે. આ સંસાર ભવો સાગર સુપૂર્ણી માયા, સીન બિનમાં સૌ મોટી જાય રે, ચિયા વીજળી ચમકાવે રે સખી રે, હે નિર્ગુણ ગુરુ હરો રે. ચટપટ રો દેર ન કરો રે, એકદમ જીવવું, હવે તો જાગ ભાગી રે, ફરી થાશે નાસ રે સખી રે, એ નિર્ગુણ ગુરુ હરો રે. અધમ ઉદાહરણ પોલુમાં તારે રે, એ ગુરુ ગમતી ચાલો રે, નિષ્કામે પગ રાખજે,
એવી મતી રખો રે સખી રે હે નિર્ગુણ ગુરુ હરો રે કૃપા રે નિધાન ધ્યાન હવે તારું રે હું તાર શરણાગત રે ભવ સાગર મધ્યે નાવ પડી રે એ પાર યુતારો રે સખી રે નિર્ગુણ ગુરુ હરો રે તન મન ધન શીસ ધરું ચરણે ત્રિવિધન તાપ નિવારો રે દયા કરી અભય દાન આપો રે આ ભવ જાડથી તારો રે સખી રે નિર્ગુણ ગુણ નિર્ગુણ ગુરુ હરો રે અતિ દીન દુખી જ્યારે દેખિયો નિજ શબ્દ સંભળાવ્યા રે નજર નિહાળને નજર ભરી દેખિયા ત્રિવિધન તાપ ટળ્યા રે સખી રે નિર્ગુણ ગુરુ હરો રે મટી ગયા તાપો સંતાપ સર્વે રે નિર્ગુણ દર્શાવ્યા રે સકળ સૃષ્ટિમાં પૂરણ ભરિયા અમાપો યથાગ રે સખી નિર્ગુણ ગુરુ હરો રે નિર્ગુણ સ્વરૂપ ગુરુ પ્રવીણ રામ રે પરિયા જલ જુગતા રે દાસલાલ પરમહંસ જુગતા દાસલાલ પરમહંસ જુગતા જીવન મુક્ત રે સખી રે હે નિર્ગુણ ગુરુ હરો રે રામ ભરોસે તો જ્યારે સદગુરુએ નિર્ગુણ પ્રીતમને નિરખાવ્યા ત્યારે કહે છે કે હે પ્રીતમ પ્રભુ હવે તો મારી પ્રીત તમારામાં લાગી છે તો મને નહીં ભૂલશો જો મેં સાચા હૃદયથી સાચા પ્રેમ ભાવથી સાચી પ્રીત કરી હોય તો હવે મને સાચે સાચ મળી જાવ હે પ્રીતમ પ્યારા તારા માટે તો હું બધી જ દિશાંતર ફરી ફરીને હેરાન થયો છું હવે મને તારા દાસનો દાસ જાણીને મને તારા ખાસ સાચા રહેઠાણ બતાવી દે તારા માટે ઘરના પણ બધા જ કામ છોડી દીધા છે બસ હવે તો તારા દિલનો ગુલામ બનવું એ જ ભાવના છે તો સાચે સાચ તારા દિલનો ગુલામ બનાવી લે તારા વિના મને બીજું કંઈ નથી સૂઝતું તો હવે સાચી રીતથી પ્રીત નિભાવ આ તારી જ સુરત અને મોહિની મૂરત છે તો હવે શેની વાર લગાડવાની હોય મને તો તારા દર્શનની દિલની પ્યાસ બહુ જ મોટી છે તો હવે મારી આશાની સાચી આસ એક વખત પૂરી કરી જા તારા દ્વાર પર ઊભા રહીને અરજ કરું છું તો જરાક મને એક વાર તો સાચી નજરથી નિહાળ સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે સદા સુખખંદા એટલે સદા સુખ આપનારા હે ચંદ્રમુખ તમે મને હવે તમારા સાચા રૂપ તો એક વખત બતાવી જાઓ જય સદગુરુદેવ હે પ્રીતમ પ્રીત લાગી તુજ માન ભૂલજે મને મને મળી જા સાચે તારા માટે સર્વ દિશાંતર ફરી ફરીને હેરાન થયો વે
તારા દાસનો દાસ જાણીને મને તારા ખાસ રેઠાણ બતાવી દે સાચા પ્રીતમ પ્રીત લાગી તું જ માન ભૂલજે મને ઘરના તમામ કામ તજિયા બનું ગુલામ તારા દિલનો બનું ગુલામ તારા દિલનો એ તારા વિના મને પ્રતીત નહીં હવે પ્રીતથી પ્રીત નિભાવ સાચી હે પ્રીતમ પ્રીત લાગી તુજ માન ભૂલજે એ તારી સુરત મોહિની મૂરત રે જરૂર વ્યવહાર લગાડવાની તારા દર્શનની દિલ પ્યાસ મોટી મારી આશાની આસ પૂરી કરી જા સાચી પ્રીતમ પ્રીત લાગી તુજમાં એ તારા દ્વાર પર અરજ કરું યુબો એક વાર નિહાળ જરા મને પ્રવીણ રામ સદા સુખ કંદ તારા ચંદ્રમુખ મને બતાવી જા સાવ સાચા પ્રીતમ પ્રીત લાગી તુજ માન ભૂલજે મને રામ ભરોસે તો સદગુરુના શિષ્ય કહે છે કે મને જન્મ જન્મની પ્રભુના નામની બીમારી લાગી ગઈ છે. તો અમારા સદગુરુ કહે છે કે બીમારી હોય તો એવી હોવી જોઈએ. અને દવા કેવી હોવી જોઈએ? તો કહે જેના દર્શન માત્રથી જન્મો જન્મના સર્વ મહાદર્દ ક્ષણમાં જ મટી જાય. દવા હોય તો એવી હોવી જોઈએ. જેમ કે વા, પિત્ત, કફ એવા અનેક રોગની દવા તો હર કોઈ કરતા, પણ શું આ ભવરોગ તો ભવો ભવની બીમારી છે. તો બેવકૂફી હોય તો એવી હોવી જોઈએ. એટલે જેમને પરમાત્માનો પ્રેમ સમજાઈ જાય છે એમને પ્રભુના નામની બહુ જ ભારી બીમારી લાગી જાય છે. તો આ જન્મ મૃત્યુની બહુ જ ભારી બીમારી છે, જે બધા જ પ્રાણીઓને લાગુ પડી ગઈ છે. તો એ બીમારી લૌકિક દવાઓથી ના હટે. તો અસાધ્ય રોગ હોય તો એવા હોવા જોઈએ. એટલે પ્રભુના નામમાં કે પ્રભુ નામના સ્મરણ વિના ન મટે એવા. વૈદ ડોક્ટર પણ થાકી ગયા, પણ વૈદ કે ડોક્ટરના કોઈના ઈલાજ સાચા ન પડે. પણ આ મહારોગ પ્રભુના નામનો હોય એ વૈદ ડોક્ટર તો શું ત્રિલોકી આવે ને તો પણ ન જાણી શકે. કેમ કે દેવોને પણ પરમાત્માના ભેદની ખબર નથી, તો કેમ જાણી શકે? એટલે તો કીધું છે કે સ્વર્ગના વૈદ્યથી પણ આ રોગ ન મટે. તો મહામારી હોય તો એવી હોવી જોઈએ. સદગુરુ કહે છે કે હે માનવ, આ દુનિયામાં જન્મ મરણ મટાડવાની એક જ ઔષધિ સાચી છે, જે સુરતા ભજન કરતા રામ નામનું સ્મરણ કરવું. તો એ કેવી રીતે દવા લેવી એના તો કોઈ પૂરા જાણકાર વૈદ હોય તો એ જ બતાવી શકે. તો ડોક્ટર હોય તો એવા હોવા જોઈએ. તો એવા ભવ રોગના વૈદ્ય મળ્યા અને મને સારી ઔષધિ કેમ લેવી એ રીત બતાવી. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જે ઔષધિ ખાઈને અજર અમર થઈ ગયા. તો અજમાવવી હોય તો એવી ઔષધિની રીત અજમાવાય. જય સદગુરુદેવ. લાગી જન્મ જન્મની પાછળ બીમારી હોય તો એવી હો મટાડે ભવરોગ ક્ષણમાં દવા હોય તો એવી હો વાપિત કફ રોગની દવા સૌ કોઈ કરતા ભૂલે ભવરોગ બીમારીનો બેવ કુફી હોય તો એવીઓ લાગી જન્મ જન્મની પાછળ બીમારી હોય તો એવીઓ બીમારી જન્મ મૃત્યુની ભારી લાગી ગઈ સર્વ પ્રાણીને હટે નહીં લૌકિક દવાઓથી અસાધ્ય રોગ હોય તો એવા હો
લાગી જન્મ જન્મની પાછળ બીમારી હોય તો એવી વૈદ ડોક્ટર ગયા થાકી ઈલાજ નહીં કોઈ ના સાચા મટે નહીં સ્વર્ગના વૈદતી મહામારી હોય તો એવી લાગી જન્મ જન્મની પાછળ બીમારી હોય તો એવી ઔષધી જન્મ મૃત્યુની દુનિયામાં એક સે સાચી બતાવે જે મૂર્છિત મળે પૂરા ડોક્ટર હોય તો એવા લાગી જન્મ જન્મની પાછળ બીમારી હોય તો એવી મળ્યા મને ભવરોગના વૈદ બતાવી મને ઔષધિ સારી પ્રવીણ રામ અમર થયા ખાઈને યજમાવી હોય તો એવી લાગી જન્મ જન્મની પાછળ બીમારી હોય તો એવી રામ ભરોસે. તો આ મૃત્યુ લોકમાં 4 પ્રકારની વાણી, 4 અવસ્થા અને 7 ભાગમાં ભૂમિ વખાણી છે. જે વાણી છે તે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ સોહમ સુધીની છે. અને 7 ભૂમિ જે ભૂલોક એ નાભી કહેવાય છે, ભૂલોક એ ઉદર એટલે પેટ કહેવાય છે, સ્વલોક એટલે હૃદય સ્થાન કહેવાય છે, મહાલોક એ છાતીને કહે છે, જનલોક તે કંઠને કહે છે, તપલોક એ નાકને કહે છે અને સતલોક એ 10મા દ્વારને કહે છે. આમ 7 ભાગમાં ભૂમિનો વિસ્તાર અલગ અલગ નામથી ઓળખાય છે. અને 5 કોષ તે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો અન્નમય કોષ જે અન્ન અને જળના રસથી જે ઉત્પન્ન થઈને પાછું પૃથ્વીમાં જ ભળી જાય છે. પ્રાણમય કોષ 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ મળીને પ્રાણમય કોષ કહે છે. મનોમય કોષ 5 જ્ઞાનેન્દ્રિય મન મળીને મનોમય કોષ બને છે. વિજ્ઞાનમય કોષ 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમય કોષ બને છે. આનંદમય કોષ જેમાં શરીરના કારણ છે, જે શરીરના રૂપ, અવિદ્યા જેના વિશે સ્થિર પ્રિય મોદ જે આત્માને ઢાંકી દે છે, તો તેના નામ કોષ છે. તો આ 5 કોષ સમજાવ્યા છે. તો વૈખરી વાણીમાં જાગૃત અવસ્થા અને ભાવ અનન્ય માનવામાં આવે છે. સ્થૂળ શરીર ભૂમિકા એ ત્રણેય અંતઃપ્રાણ કોષ મળેલા છે. મધ્યમાં વાણીમાં સ્વપ્ન અવસ્થા જેમાં ભાવ એ પ્રાજ્ઞ કહેવાયા. ચોથી ભૂમિકા લિંગ શરીર જે કોષ અને જ્ઞાન વિજ્ઞાન. પશ્યંતી વાણીમાં સુષુપ્તિ અવસ્થા ભાવ પ્રધ્વંસ લખાયા છે. આનંદ કોષ એના કારણ શરીર છે, તેમાં 5મી ભૂમિકા મિલાવી. પરાવાણીમાં તુર્યાવસ્થા અને ભાવે અત્યંત કહેવાયા છે. છઠ્ઠી ભૂમિકા ગુણ અતીતા જેમાં મહાકાળ શરીર ઠહેરાયેલા છે, જેને સોહમ પુરુષ કહેવાય છે. 7મી ભૂમિકા છે તેમાં હું તું નહીં સત અસ્ત નથી થયા, જે પરમાત્માના લોકની વાત છે. તો આ બધું જાણનારા ચેતન સદગુરુ પ્રવીણરામ જે આપોઆપ રહેલા છે એમની જાણ બતાવે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. વાણી 4 અવસ્થા 4 ભૂમિ 7 વખાણી 4 શરીર ભાવ પણ 4 પંચકોશ સમજાણા વાણી વેખરી અવસ્થા જાગ્રત ભાવ અનન્ય માન્યા સ્થૂળ શરીર ભૂમિકા ત્રણેય અંત પ્રાણ કોષ મિલાણા વાણી 4 અવસ્થા 4 વાણી મધ્યમાં સ્વપ્ન અવસ્થા ભાવ પ્રાજ્ઞ કેવાણા ચતુર્થ ભૂમિકા લિંગ શરીર
कोश विज्ञान विज्ञान वाणी चार अवस्था चार वाणी पश्यन्ति अवस्था सुषुप्ति भाव प्रबंधन श्लोकाणाम् आनंद कोश धा कारण शरीर पांचमी भूमि मिलाणा वाणी चार अवस्था चार वाणी परायवस्था तुर्या भावयत्यंत केवाणा छठी भूमिका गुण यतिता महाकाल शरीर ठेराणा वाणी चार अवस्था चार सातमी भूमिका माऊं तू नहीं सतय सत नहीं सतयस्त नहीं थाणा प्रवीण राम खुद चेतन द्रष्टा આપો રહાણા વાણી ચાર અવસ્થા ચાર રામ ભરોસે